શ્રી સ્વામિનારાયણ હરે. જે જે દેહ કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. લોયાનું 18મું વચનામૃત, નિશ્ચયનું વચનામૃત. કે આ દેહાભિમાન રૂપ દોષ એ જ આપણને ભગવાનના ધામમાં જવા દેતો નથી. સૌથી મોટામાં મોટો દોષ એ કહેવાય. લોયાના 6 વચનામૃતમાં મહારાજ પ્રશ્ન પૂછે છે કે આ સંતમાં એવો કયો એક દોષ છે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય. એક દોષનો ખાલી ત્યાગ કરે તો એનામાં બીજા જેટલા દોષો હોય ને બધાનો ત્યાગ ઓટોમેટિક થઈ જાય. એવો કયો દોષ હશે? અને એવો કયો એક ગુણ છે જે એક આવીએ સર્વે ગુણ આવે? આપણને આશ્ચર્ય થાય કે આ ભગવાને કેટલી આપણા ઉપર કૃપા કરી છે. પછી એનો ઉત્તર પણ પોતે જ કર્યો, જે જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે. બધાય દોષો એમાં છે ને તેનો ત્યાગ કરે તો સર્વેનો ત્યાગ થઈ જાય છે, કરવો નથી પડતો. અને હું તો દેહથી નોખો છું, આત્મા છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ એ આવી જાય તો સર્વે ગુણ માત્ર આવે છે. હાવ સીધું ને સાદું ભગવાન આપણને સમજાવે છે. અને દેહાભિમાન એટલે દેહનું અભિમાન, કે હું કાંઈક શેઠ છું, સાહેબ છું, સદગુરુ છું, શાસ્ત્રી છું, પુરાણી છું, મહંત છું, હું વકીલ છું, હું આવી રીતે જજ છું. કોઈ પણ પ્રકારનું દેહાભિમાન કે મારા જેવું કોઈને આવડે નહીં. કબૂતર બોલે ઘૂં ઘૂં ઘૂં, માણસ બોલે હું હું હું. આટલું ખાલી જો નીકળી જાય એટલે મહારાજ કહે છે કે ખાલી એક સંતમાં એવો કયો દોષ છે કે એક દોષનો ત્યાગ કરે તો એના બધાય દોષોનો ત્યાગ થઈ જાય. લોયાના 6માં છે. તો મહારાજ કે જો દેહાભિમાન રૂપ દોષ છે એનો ત્યાગ કરી દે એટલે બધાય દોષ એના નીકળી જાય. તો આવી રીતે આપણે આપણામાં જે આ દેહાભિમાન રહેલું છે એ ખૂણે ખાંચે સૂક્ષ્મ પડ્યું હોય, ખબર ન પડે. આ બધી વાસનાઓ, આ દેહાભિમાન એ બધું અંદર પડ્યું હોય, પણ જ્યારે ભગવાન કે આવા મોટા સંત કે જ્યારે આપણામાં ખોદે ને ત્યારે આપણને ખબર પડે. કારણ કે આ વચનામૃત છે ને જો નિશ્ચયનું વચનામૃત છે. ખાલી આપણે કહી દઈએ કે ભગવાન મોટા, મારા ઈષ્ટદેવ છે, સૌથી મોટા છે ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું ને એમ કાંઈ મોટા નથી થઈ જતા. એના માટે આપણે આપણામાં ફેરફાર કરવો પડે. અને એ બીજા જોવે ત્યારે એમ સમજવાનું કે હા આના ભગવાન મોટા લાગે છે, કારણ કે આના આચરણ એવા છે. આપણો સંપ્રદાય આચરણનો છે. લ્યો, અને ભગવાનમાં જરા કંઈ સંશય આપણને ન થવો જોઈએ. એવો નિશ્ચય પાકો. સુરતના મુનિ બાવાને ભગવાને બ્રહ્માનંદ સ્વામીને તે બ્રહ્માનંદ સ્વામી ત્યાં ગયા હશે ને મુનિ બાવા પાસે રહ્યા. હવે તિલક ચાંદલો કંઠી પહેરીને જાય તો મુનિ બાવા પાછો સ્વામિનારાયણનો ઓલો હતો. હા, પણ બ્રહ્માનંદ સ્વામી એ લુંગી જેવું પહેર્યું અને પછી અહીંયા ગયા ને કે શું કોણ તમે? તો કે મારું નામ બ્રહ્માનંદ સરસ્વતી, એવું નામ છે મારું, અને મારે તમારી પાસે વિદ્યા ભણવી છે. હવે એને વિદ્યા ભણાવે એવા હતા, પિંગળ શાસ્ત્ર ને બધું જાણે એવા.
બ્રહ્માનંદ સ્વામી એ લાડુદાન ગઢવી પોતે પેલાના એની માતાના ઉદરમાં હતા ત્યારે રામાનંદ સ્વામી એના ઘરે આવ્યા અને પરોક્ષની બધી વાતો કરવા લાગ્યા. ત્યારે ઉદરમાંથી લાડુદાન બોલ્યા કે હવે તો ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ, અને હજી તમે એ પ્રત્યક્ષની વાતો નથી કરતા અને પરોક્ષની વાતો કરો છો, હવે તો પ્રગટની વાતો કરો. ત્યારે રામાનંદ સ્વામી કીધું કે આ જીવ તમારો અક્ષર મુક્ત છે. લ્યો, એવા એ બ્રહ્માનંદ સ્વામી. અને પછી તો અહીંયા રોકાણા અને ધીરે ધીરે બધી વિદ્યા ભણાવે ને શીખડાવે ને બધું. 1000નો તો આશ્રમ હતો ને 1000 તો ચેલા હતા. લ્યો, વિચાર કરો. અને પછી એકવાર એ મુનિ બાવા માંદા પડ્યા કંઈક. માંદા પડ્યા એટલે બરાબર બ્રહ્માનંદ સ્વામી હતા એ થોડોક ટાઈમમાં જ બધું શીખી ગયા હતા. એક પાઠી કહે ને તે બધું એને જ્ઞાન હતું એટલે એને થયું કે આ કથા કરી શકશે, એને કથા કરવા આપો. તો ગુરુમાં એ પાછી સમજણ હોવી જોઈએ કે કોણ યોગ્ય છે અને કોણ યોગ્ય નથી. કારણ કે ઓલા ચેલાઓને ન કીધું કે મારે હવે તમને ગાદી સોંપવી છે પણ હું તમારી કસોટી કરીશ, ચાવી કે કોઈ ન હોય ને એવી જગ્યાએ જઈને આ કેળું આલ્યું, આ 4 જણા ખાઈ આવો. 3 જણા ખાઈને ઘડીકમાં અવતાર્યા પાછા. કોક વરી કલાકમાં આવ્યો, કોક વરી 2-4 કલાકમાં આવ્યો, અને બીજો વરી 5-6 કલાકમાં આવી ગયો, અને ચોથો હતો એ છેક રાત્રે મોડો આવ્યો. તો કે તું કેમ આટલો મોડો આવ્યો? તને કોઈ એવી જગ્યા ન દેખાણી કે જ્યાં કોઈ હોય નહીં? તો કે જ્યાં જાઓ ને આમ કરવા જાઓ ને કે કેળું ખાવા જાઓ ને ત્યાં મને એમ થાય કે મારો ભગવાન તો છે અહીંયા. બીજે જાઓ કે મારો ભગવાન તો છે અહીંયા. ત્યારે ગુરુને થયું કે આ ચેલો યોગ્ય છે, આને આપો આખી આગળ મારી ગાદી. ઓલા બધા જ કરતા ચોટી પડ્યા હતા કે જલ્દી મને આપી દો, હાલો અમે સૌથી પહેલાં આવી ગયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કથા વાર્તા સોંપી અને બ્રહ્માનંદ સ્વામી તો એ મજાની હો તત્વજ્ઞાનની, આ બ્રહ્માંડથી બહાર બધી વાતું હોય ને એવી બધી વાતું મીંડા કરવા. આ હુતા હુતા સાંભળે કે આવું જ્ઞાન તો મેં આને આપ્યું નથી ને આ ક્યાંથી આવ્યું? એ વાતું આવે છે એના અંતરથી. અને પછી તો એ રાજી થઈ ગયા. 4-5-3 દિવસથી આવી તો હાજર થઈ ગયા હતા મુનિ બાવા, પણ આ જ્ઞાન જાણવા અને સાંભળવા સારું એમને માંદા પડ્યા રહ્યા. લ્યો, વળી 2-3 દિવસ થયા અને નિશ્ચય થઈ ગયો કે આ છે કંઈક અલગ બ્રહ્માંડની વિભૂતિ, આ એનો માલ નથી, આ અક્ષરધામનો માલ છે. અને પછી બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા. સાચું બોલી કે તું કોણ છો? મોરનું પીછું લઈને નો કે બોલ તું કોણ છો? ભૂત પેદ પિશાચ ડાકી નહીં શાકી નહીં એમ છે કે કોણ છો તું? સાચું બોલ. આવું જ્ઞાન તારું નથી, આ જ્ઞાન અલૌકિક છે, આ મને શાંતિ થઈ ગઈ, મને આનંદ આવે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પછી બધો એ રહસ્ય વિસ્ફોટ કર્યો કે મારા ઈષ્ટદેવ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને હું એનો શિષ્ય છું. હા, અને જો પેલા તમને કહેત તો તમે મને રાખત નહીં. ત્યારે એ બહુ રાજી થયા. પછી બ્રહ્માનંદ સ્વામી કે હાલો એ કે એના દર્શન કરવા, આનંદ કોટી ભુવનના કરતાર છે. પછી બહુ કીધું ત્યારે મુનિબાવ આવ્યા અને મહારાજ બેઠા હતા વધુ કરાવવા. અડધું વધુ થયું અને મુનિબાવા આવ્યા દર્શન કરવા, ભગવાનના દર્શન કર્યા, પગે લાગ્યા, ભગવાને સામું જોયું. મહારાજ કે હવે ટાઈમ છે અત્યારે, મહારાજનું કામ હજી હળિયું કરવાનું. તે મહારાજ કે ભૂખ લાગી, દહીં રોટલો લાવો. અડધું વતું અહીંયા પીછડો મારેલો અડધામાં, અડધું વતું કરેલું અને મેંડા રોટલો ને દહીં ખાવા. મુનિ બાવાને અને બ્રહ્માનંદ સ્વામી જો અરે તારી ભલી થાય, આ 6 મહિના એ કે મારું પાણી ઢોર કરી નાખ્યું બધું કે મહારાજે, હવે આને અવગુણ આવશે, આ રહેવાનો નથી કે. ત્યાં તો મુનિ બાવા કે અરે કે અહીંયા ક્યાં ભરાણો ભારે કરી કે બુવાના કાનદાસ પટેલ મહારાજ જ્યારે શાક બનાવતા હતા લોયામાં, એ લોયાનું જ છે ને, લ્યો શાક બનાવતા હતા ને એ ઓલા હળદરવાળા હાથ આમ
ધોયે લુએ નિજ ધોતીએ, તેને સંશય થઈ ગયો લ્યો. નકર કાશીદાસ બોચાસણવાળાને કેટલું સમજાવીને લાવ્યા હતા. આ ભગવાન છે ને અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છે ને એવા રૂપાળા છે ને. અને ત્યારે ભગવાનને જ્યારે એણે જોયા ત્યારે કે અરે રે આ ક્યાં મને અહીંયા ધક્કો ખવડાવ્યો હોય કે વાહ છે એકથી લ્યો. આને ભગવાન કહેવાય? આ તો ઓલાના વર જેવો લાગે છે. હા, આને ભગવાન કહેવાય ક્યાં? ડગમગાટ થઈ ગયો નિશ્ચયમાં લ્યો તરત. ત્યાંથી પાછા વળવા માંડ્યા. જેવા પાછા વળીને 2 ડગલા આવેલા ને ત્યાં મહારાજ કે મુક્તાનંદ સ્વામી, આટલું જ કીધું હો, મુક્તાનંદ સ્વામી. આમ મોટેથી ઓલો સાંભળે ને એમ. એ 4 ડગલા આગળ વયો ગયો તો કે મુક્તાનંદ સ્વામી કે કોઈ કે કેટલાય દિવસ સુધી ચાલીને આમ મજલ કરી અને ગંગા કિનારે પહોંચ્યો હોય, પછી ગંગાનું પાણી કે થોડુંક ટાઢું જોવે અને ત્યાંથી પાછો વળી જાય તો એને કેવો કહેવાય? કા ગંદુ જોવે જરા કાલો કદાચ તો કેવો કહેવાય એને? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એનાથી મોટો મૂર્ખ તો કોઈને જગતમાં કહેવાય નહીં. કારણ કે ગંગા કિનારે આવીને ત્યાંથી પાછો વળી ગયો. ઓલાને થયું કે આ ટોન્ટ હોય ને હોય મને માર્યો છે. કારણ કે હું છે ક્યાંથી આવ્યો અને આ ધક્કો ખાધો, અમે સંકલ્પ કર્યા પણ આ ટોન્ટ મને માર્યો છે. ત્યાં કરીને પાછળ જોયું ને ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનાર એ ચતુર્ભુજ દિવ્ય તેજોમય સ્વરૂપના ભગવાને દર્શન આપ્યા છે. અને આ બ્રહ્માનંદ સ્વામીને થયું કે ભારે કેરી, મહારાજે લીલા કેરી નથી ત્યારે. અને ઓલાને થયું કે અહીંયા ધક્કો ખાધો ને ત્યાંથી પાછા વળી ગયા. બ્રહ્માનંદ સ્વામીને કે ભાઈ હું જાઉં છું, જય સ્વામી નારાયણ. બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે મહારાજ તમે આ લીલા કેરી તમે ખરા છો. 6 મહિના સુધી ઓલાને મેં સમજાવ્યો ને તમે અત્યારે કે આ હાલકણું ઘાલીને બેઠા, અત્યારે ક્યાં તમારે રોટલો ને દહીં ખાવાની જરૂર હતી? કીધું હોત તો હું તમને પીઝા ને બર્ગર બનાવી દે પછી શાંતિથી, પણ અત્યારે આ લીલા કરવાની જરૂર નહોતી. ત્યારે મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરો માં, હમણાં હું નાહી ધોઈને આવું, તમે એને સભામાં બેસાડો. બ્રહ્માનંદ સ્વામી તો દોડતા ગયા. એ કે અરે થોડીક વાર તો રોકો. અરે ના ભાઈ, મારે હવે કાંઈ અહીંયા ખોટી હેરાનગતિ નથી ભોગવવી. આને કાંઈ ભગવાન કહેવાય અને શાસ્ત્રના નિયમની ખબર નથી. હા, કે ક્યારે ખવાય ને ક્યારે ન ખવાય. પછી બ્રહ્માનંદ સ્વામીએ બહુ સમજાવ્યા, કાંઈ વાંધો નહીં, ભલે તમારે જવું હોય તો જાઓ, પણ હમણાં એ ભગવાન સભામાં આવે ને એટલે તમે થોડીક વાર બેહો, એ સભા ચાલુ થાય અને તમને એમ લાગે કે હવે મારે જવું છે તો વિયા જાજો, બસ જાઓ. ત્યારે વળી કે સારું જો આ તું મારા હેતવાળો છો ને એટલે તારું માનું છું, બાકી મને એ ભગવાન નથી, 100%ની વાત છે. બ્રહ્માનંદ સ્વામી કે કાંઈ નહીં ન હોય તો પણ અત્યારે બેહો. બેહાડ્યા સભામાં. અને બરોબર મહારાજ એ મજાના સુંદર એવા ગંગાજળ જેવા પવિત્ર ઘેલાના જળથી સ્નાન આદિ ક્રિયા કરી, પૂજા આદિ કરી, પરવારી સુંદર મજાના વસ્ત્રો ધારણ કરી અને મહારાજ નીકળ્યા. અને ભગવાન જેવા આમ સભામાં એન્ટર થયા ને એટલે આખું આ હોલ હવે છેક સામે સિંહાસન હતું, ત્યાં સિંહાસન. અને અહીંથી ભગવાન આમ એન્ટર થયા એટલે ઓલો મુનિબા હોય અહીંયા બેઠા હતા એટલે બધા આમ ભગવાનને પગે લાગવા માંડ્યા. જોયું મુનિબાવાએ કે આ સ્વામિનારાયણ આવ્યા છે એટલે ભગવાનને આમ આવતા જોયા રાખે છે. એને કાંઈ પછી તો કાંઈ ભાવ થાય નહીં, કારણ કે ચમત્કારને નમસ્કાર છે જગતમાં. અને પછી ભગવાન ધીરે ધીરે આગળ ગયા એટલે ઓલો પાર્ષદ હતો ને એને થયું કે ઓહો વાં તકિયો મૂકવાનો ભૂલાઈ ગયો છે, ભગવાન જ્યાં હમણાં બેસશે ત્યાં. એટલે તકિયો લઈ અને ભગવાનથી સ્પીડમાં હાલવા માંડ્યો, ભગવાનની બાજુમાંથી. હવે તકિયો કેવડો હતો? 1 મણનો તકિયો હતો, 20 કિલોનો એવો મોટો જબરો તકિયો, સમજ્યા? અમારે જે દેખાય નહીં આ પાછળ રાખ્યો હોય તો આવડો મોટો તકિયો એ લઈને પાર્ષદ આમ જવા માંડ્યો. ત્યારે ભગવાને એના હાથમાંથી એક હાથમાંથી આમ કરીને તકિયો લઈ લીધો, લઈને આમ ભગવાને ઉછાડીને સુદર્શન ચક્રની જેમ ફેરાવ્યો આંગળીમાં. અને એવું દિવ્ય આમ જાણે આમ વાતાવરણ આખું કરી નાખ્યું ને આખી સભા છક થઈ ગઈ. ના મુનિબાવાએ ખાલી આટલું જોયું ને
ઓહો હો એ કે હા શું એ કે હજી લીલા પૂરી નથી થઈ. આમ સુદર્શન ચક્રની જેમ ફેરવી અને ભગવાન આમ આંગળીથી ખાલી કર્યું તો જ્યાં ભગવાનને બેસવાનું હતું ને ત્યાં એ તકિયો ગોઠવાઈને પડી ગયો કમ્પ્લીટ, અને ક્યાંય કળશલી સુધા પડી નહીં લ્યો ઓછાડમાં. ત્યારે મુનિબાએ હાથ જોડ્યા કે આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એનું બીજું એક વચના ઉપર છે ને કંઈક મુનિબાવાનો જ પ્રશ્ન છે, એ મને યાદ નથી કે ભગવાનનો નિશ્ચય થાય છે ને એવું કંઈક છે. હા એ તો અલગ ચરિત્ર છે. આ તો આખું ભગવાનને પ્રશ્ન પૂછે છે. એ મુનિબાઓ આ નિશ્ચય માટેનો જ કંઈક પ્રશ્ન પૂછે છે કેમ પાછો કેમ આવું થઈ જાય છે ભગવાનનો નિશ્ચય થઈને. તો એવા આ મુનિબાવા તો એને ભગવાને ભલે જાણતા હતા મહારાજ શું છે મોટા મોટાને જ જાયલા જ જો કે એકને જાલશું ને તો વાંહે આખો વર્તારો આપણી બાજુ વરસે. આ જોબન પગી, આ સુરા ખાચર, આ બધા માથા ભારે હતા, કાંઈ કોઈ સામાન્ય નહોતા, આપણા જેવા નહોતા. હવે એ તો આપણને ખબર, આપણે હા એટલે આપણા જેવા એટલે આપણા જેવા માથા ભારે, મારું કહેવાનું એમ હતું. પણ વિચાર કરો એ કેવા કેવા બધા ડાલા મથાવન જાયેલા લ્યો. અલૈયા ખાચરે 1500 હરિભક્તો તો ત્યારે કરેલા, એવું આ વાતું આવે છે ક્યાંક, અને 150 તો સાધુ કરેલા. તો એ માનરૂપ દોષ હતો લ્યો. આ દેહાભિમાન, આ માન, આ બધા બહુ ભયંકર છે આ બધાય. પણ છતાંય મહારાજે આમાં દેહાભિમાનનું વિશેષ કીધું. આ લોયાના છઠ્ઠામાં હમણાં આપણે પ્રશ્ન વાંચ્યો કે એક દોષ જાય તો બધાય દોષ એના નીકળી જાય લ્યો. કેટલી કેટલી અલૈયા ખાચરની સેવા હતી સત્સંગમાં, વિચાર કરો ને. અખંડ બ્રહ્મચર્ય પાળતા, બોલો. ચામડી આખી ઓલી ઘો જેવી થઈ ગઈ હતી પાણીમાં ગેલામાં, શિયાળામાં સવારે 4 વાગ્યાના વયા જાય, 10 વાગે બહાર નીકળે. એ નાજો જોગ્યો બે જણા અહીંયા આટલા પાણીમાં બેસી જાય. અને પછી મહારાજને જ્યારે ઓલી ઘોડીને કંઈક વછેરીઓ આવી છે ને થોડીક, એટલે મહારાજે નાજા જોગ્યાને બોલાવ્યા કે આ બધી વછેરીને તૈયાર કરવી છે. ઘોડીની જેટલી વછેરીઓ આવી છે ને એને મારે ટ્રેન કરવી છે. તો નાજા જોગ્યાને બોલાવ્યા. નાજા જોગ્યા ભલે મહારાજ આજથી રોજ એ કામ બસ પાણીમાં બેહવાનું બંધ. અને પછી બપોરના અલૈયા ખાચર અને આ નાજા જોગ્યા બે આવ્યા ને દર્શન કરવા. તે મહારાજે નાજા જોગ્યાને પોતાના થાળની પ્રસાદી આપી. ત્યારે અલૈયો ખાચર કે ભણ્યું એ કે આ ચામડી મારી ઘો જેવી થઈ જાય છે અંદર રહીને, અને પ્રસાદી આને આલી દીધી. ભગવાન કે તું તો તારા મનને જાણે કે પાણીમાં બેઠો છો, મેં ક્યાં તને કીધું છે એવી ઘો જેવી કરવાનું. અને ના જો તો મારી આજ્ઞાએ કરીને આ ઘોડીની સેવા કરે છે, એટલે એને મેં રાજી થઈને પ્રસાદી આપી છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં છે કે 2 મંદિરનું કામ એકલો કરતો હોય પણ ભગવાનની આજ્ઞામાં ન હોય તો એ ન્યૂન છે. અને ભગવાન કે સંતની આજ્ઞાએ કરી અને 3 ટાણા ખાઈને હૂતો રહેતો હોય લ્યો, એવું લખ્યું છે. તો એ શ્રેષ્ઠ છે પણ ઓલો શ્રેષ્ઠ નથી. તો આવી રીતે જે આ નિશ્ચયની જે વાત છે ને એ મહારાજ કહે બહુ અટપટી છે. કારણ કે જેવા તેવાને છે ને આ બધાય નિશ્ચય નથી થતા. આ તો આપણા પૂર્વના કંઈક અતિશય એવા પુણ્ય હશે, કંઈક ભગવાનની આપણે એવી કંઈક યોગમાં એના કંઈક સેવામાં ક્યાંક કંઈક આવી ગયા છું લ્યો. એ હરિભગતે ન પૂછ્યું કે હે મહારાજ કે મારા એવા મોટા શું ભાગ્ય કે તમે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મને સાક્ષાત મળી ગયા. ત્યારે મહારાજ કહે અમે જ્યારે નીલકંઠ વર્ણી વેશ હતા ત્યારે અમે ઉઘાડા પગે જ્યારે ચાલતા હતા ને ત્યારે એ ઝાડનું જે મૂળિયું કંઈક બૂડ કે કંઈક નામ લખ્યું છે એ ઠૂઠુતું હતો. એ જરાક બહાર નીકળવું છે જમીનમાંથી. અને એને તને એ કે મારો સ્પર્શ થયો ચરણનો, તેણે કરીને તારે જે 84માં હજી ભટકવાનું હતું એની બદલે સીધો તને માણસનો જન્મ અને અમારો યોગ થયો. એમ આપણે ક્યાંક આ જાળવા તણખલા કંઈક પાંદડા કંઈક ક્યાંક હઈશું ભગવાન નીલકંઠ વર્ણી વેશે હશે, ઘનશ્યામ મારા છપૈયામાં છે, અહીંયા આપણે કંઈક ભગવાનના ચરણની રજ ક્યાંક થી આવીશું. તેમાંથી આપણને આ અવતાર આપ્યો લ્યો. પણ હવે આપણે એ ભગવાનનો પાક્કો નિશ્ચય કરીને
કાલે જ મને એક દાદાએ કીધું હતું, અત્યારે હાંજની કથામાં આવે એટલે આ બેઠા છે, મને કે આપણે ભગવાનના વખતમાં કે એ બધા કેવું સુખ લેતા છે, પણ એના કરતાં આપણે જાજુ સુખ છે. અહીંયા ભગવાન તો કસોટી કરે ને તો ઘર ભેરા થઈ જાય, એટલી આકરી કસોટીઓ કરતા. ભૂખે મારું, તરસે મારું, તનની ઉખાડું છાલ, એમ કરતા ન હટે તો પછી કરું ન્યાલ. એમ આનંદ તો હતો એ ટાઈમે, પણ એ ખરા ખપવાળા અને છત્રીની કે 56ની છાતીવાળા એનું કામ હતું. એમ જા બાકી અહીં તો જરાક ખાલી જો એના સ્વભાવ ઉપર ટોંચ મારી હોય તો એ દેખાય નહીં. એટલે બહુ કઠણ હતું. લ્યો સંતો રાત આંધળા થઈ ગયા હતા. લ્યો લોટના ગોળા ખવડાવતા હતા, દેખાતું બંધ થઈ ગયું હતું બધાય સંતોને કેટલાય ને. તો કે સ્વામી કે આ તળાવ ઉપર ઓલી પોપડિયું જે છારી વેરી છે કે એ થોડીક ખારી હોય એ તો ખાય કે નહીં? સ્વામી કે ભગવાનની આજ્ઞા નથી. તો એવી રીતે કીધું. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીને તોય દયા આવી, મહારાજને પત્ર લખ્યો તો મહારાજે હામો જવાબ લખ્યો કે એક ગામમાં એ કે એક સાધુ રહેતો હતો ઓલા જંગલમાં, અને એ કે એની પાસે એક ચેલો આવ્યો. એ કે ભાઈ મને રાખો, મુમુક્ષુ, મારે ભજન કરવું છે, મોક્ષ કરવો છે. તો કે ભાઈ જો હું તો ખાલી આટલા 2 શેર મને આ ચોખા મળે છે, ખાલી હો આ 1 શેર, એ ખાઈને હું મારું હલાવું છું, તને હું ખાવા આપું? તો કે કાંઈ નહીં, એનું જે ઓલું ઓછામણ વધે ને એ મને આપજો, હું એ પીને રહીશ. વળી ત્યાં થોડાક દી થયા બીજું આવ્યો મુમુક્ષુ, એ કે મને રાખો, એ કે ગુરુદેવ. ત્યારે કે ભાઈ જો અમે 2 આમ ખાઈ છીએ, તું શું ખાઈશ? તો કે મને તમારા ચોખા ધોવો ને ધોવામણ આપજો. ત્યાં વળી ત્રીજો મુમુક્ષુ આવ્યો. તો કે તું શું ખાઈશ? પણ તો કે તમારા બધાનું જે જમેલું ને કંઈક પતરાવડા હેઠાણું એ બધું હું ખાઈ પીને રહીશ, પણ મારે સત્સંગ કરવો છે, મને રાખો. લ્યો ત્યારે કે ભાઈ તો રે તતાણે. ત્યારે મહારાજ કે એને કેટલો ખપ હતો, એમ તમારે જોઈ કે અમારી આજ્ઞા છે એ પ્રમાણે જે રીતે રહેવું હોય એટલા રહ્યો, બાકીના ઘરે મોકલી દો. લ્યો કેટલી કડક આજ્ઞા ભગવાન આપી દીધી. વિચાર તો કેટલાય સાધુ વયાઈ ગયા હતા હોય એ ટાઈમે, કારણ કે સહન શક્તિની બિચારા જીવ પ્રાણી માત્ર છે, એની કેપેસિટી હોય ને બધાને. કેટલો ખપ, અંતરનું બળ. અને એ લોટના ગોળાથી પછી બહુ સંતોને તકલીફ થવા માંડી, એટલે બ્રહ્માનંદ સ્વામીને થયું કે હવે કંઈક ઉપાય કરવો પડશે. તે મહારાજ ગેલામાં આપણા દાદાના દરબારમાં મહારાજ એન્ટર થતા હતા, એવા ટાઈમે બ્રહ્માનંદ સ્વામીએ અહીંયા કૂતરું બેઠું હતું ને એના ઓલો જે લોટનો લાડવો હતો ને જે નીચો વેલો એ આમ કરીને ઘા કર્યો, એટલે કૂતરું છે ને આમ હુંઘું ખાલી. પછી મહારાજ કહે કે આ હું લીલા કરી બ્રહ્માનંદ સ્વામી, હું નાખ્યું આને? તો કે મહારાજ કે આ કૂતરું ઊંઘીને વહી જાય છે ને એ તમે અમને ખવડાવો છો, એ લીલા કરી. મહારાજ કે ભારે કરી, માટે હવે દયા કરો અને આ પ્રકરણ પાછું ખેંચો પ્રભુ. આ બધાય સંતો બિચારા કેટલાય રાત આંધળા થઈ ગયા છે. રસકસ વગરનો લોટનો લાડુ, ચોખ્ખો લોટ હોય તોય ઠીક છે, એને પાછો કપડામાં બાંધવાનો, પાણીમાં ડુબાડી નીચો હોય ને એમાંથી જે ડૂચો નીકળે ને એ ખાવાનો. લ્યો સંતોન. અને આપણે ઘેરે જેરી કમથી રોટલી કાચી રહી ગઈ હોય ને જરાક ઓલી વધારે શેકાઈ ગઈ, આજ કેમ આવી રોટલી થઈશ? આનંદ કોટી બ્રહ્માંડના ધણી પોતે કેવું વન વિચરણમાં ભગવાનને ખાવા મળતું ન મળતું, અને આપણે ઘરે ડાયા થાય કે આવું છે ને તેવું છે ને, અને જાવું જ પાછું અક્ષરધામમાં. ક્યાં બે ભેગું થાય આ બધું? હારી ઈચ્છા જે અનંત કોટી બ્રહ્માંડના ધણીને ઘરમાં થાળ થયા ને એને ખાઈ લીધું ને આપણે પાછા એમ કંઈક આવું છે ને તેવું છે ને. એટલે ભગવાન કરતાંય મોટા થઈ ગયા આપણે, ખાઈ લઈ છાના મુના. હા, મહેમાન આવ્યા હોય ત્યારે એને કેવું ભાઈ જરાક ધ્યાન રાખવું, એ વસ્તુ વિવેક છે બધું. આપણે રોજ એવું થતું હોય તો પ્રેમથી બેહાડીને કેવું, પછી એવા ટાણે પછી રોજ ટક 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 ન કરવું. કોઈ બૈરા હોય બિચારા, હવે એને ન ફાવતું હોય તો ન જ ફાવતું હોય, અમુક તો શું કરે એને બધું લેટેસ્ટ ફાવતું હોય, જૂનું જૂનું બધું જે આ બધું હોય બૈરાઓ એ બધું એને ન આવડતું હોય. પણ પછી હવે એને બિચારાને જે નટ ફાવતું હોય પણ તમે રોજ આમ આમ કર્યા કરો હશે, હવે આપણા બાઇકમાં જે છે એ હવે હા એ ભોગવવાનું પછી કાયમ. લ્યો અમથા શેઠની કેટલી ગુલામી કરો છો, તો ઘરે પછી ઓને બિચારાને પછી તમે હેરાન કરો હશે. બિચારાને જેટલું એને
બધાની જો બુદ્ધિના પ્રેરક કોણ છે? ભગવાન છે. જેને જેટલી બુદ્ધિ દીધી હોય, જેને જેટલું કાર્ય ભગવાને કીધું એટલું જ એનાથી થાય. એથી વધારે બિચારાને અંદરમાં એને ઈચ્છા તો હોય કે મારે સારું બનાવવું છે, સારું દેવું છે, પણ હવે ન ફાવતું હોય, ન થઈ શકતું હોય તો શું કરે એ? આ ઘરમાં આ બધું છે, આ દેહાભિમાન છે ને, જે આ બધા એ આપણે કાઢવાના. જે મળ્યું એ ખાઈ લે, પૂરી થઈ ગઈ વાત. ગમે એટલું સારું સારું આ દેહને ખવડાવશો તો શું કરશે એ? ખાઈ ખાઈને હું તો રહે. એના કરતાં એને જેવું તેવું શાંતિથી ભગવાનને ધરાવેલું ભલે હોય, બસ થાળ થઈ ગયેલો હોવો જોઈએ, મુખ્ય એ ધ્યાન રાખવાનું. તો ભગવાન આપણા ઉપર રાજી થાય. તો આ બધાએ જે કહેવાય ને એ બધાએ આ દોષો નીકળી જાય. એમનેમ કાંઈ આ દોષો નથી નીકળતા. લ્યો, અને ભગવાન તો અતિ દયાળુ છે આપણા ઉપર. આપણે કાલ સાંજે જોયું હતું કે ભગવાને કેટલી બધી કૃપા આપણા ઉપર કરેલી છે કે આવા મોટા પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય એ આપણને સહન કરે છે ને, એમ આપણે વિચારવાનું છે. લ્યો, ભગવાન આપણને સહન કરે છે. લ્યો, અને કેવા કેવા ચરિત્રો આ બધા શાસ્ત્રોમાં, એ ચરિત્રો દ્વારા ભગવાન આપણને બધું જ્ઞાન આપે છે. આપણે બીજે ક્યાંય કાંઈ બીજું સાંભળવા કરવાની જરૂર નથી. લ્યો, ભગવાન આપણું દેહાભિમાન ટાળવા માટે પોતે આવ્યા છે કે ભાઈ મારે ગમે એમ કરીને આને ચોખ્ખો કરીને અક્ષરધામમાં મારનો એકવાર ચોખ્ખા લઈ આવ્યા. ઓલા હરિભક્તો દાનમાં મહારાજના ચરણમાં મૂક્યા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને બધાએ સંતોને આમ દેખાડ્યું કે આ શું છે? તો કે મહારાજ ચોખ્ખો છે એ કે. વળી મહારાજે કીધું કે આ શું છે? તો કે મહારાજ ચોખ્ખો છે એ કે. ત્યારે મહારાજ કે આ ચોખ્ખા જેવા ચોખ્ખા થશો ને ત્યારે મારા અક્ષરધામને પામશો, એ વિના અક્ષરધામને પમાશે નહીં. લ્યો, ધમડકાપુરમાં એકવાર મહારાજ બિરાજમાન હતા. અહીંયા રાયધણજી આદિક ચારેય ભાઈઓ એ બધાએ હાસ્ય વિનોદ ભગવાનની હારે કરતા હતા. ત્યારે મહારાજ કે તમારા ચારેયમાં વધારે બળવાન કોણ છે? ત્યારે કે મહારાજ આ અમારા ચારેયમાં આ રાયધણજી છે ને એ બહુ બળવાન છે, એવું રામસંગજી ભાઈએ કીધું. ત્યારે મહારાજ કે એવું તેનામાં શું બળ છે? કેવાક બળવાન છે? ત્યારે ઓલા ત્રણેય ભાઈઓએ કીધું કે મહારાજ આ રાયધણજી એવા બળવાન છે કે લીલા 8 નાળિયેરને એક સાથે ભાંગીને ભૂકો કરી નાખે. એક નાળિયેર તોડજો, લ્યો ગળે જઈને. આ તો 8ની છે, એક જ આપણે ખાલી એક તોડજો. 25 વાર આમ હાથેથી જમીન ઉપર પછાડીને તોડશો ને તોય નહીં તૂટે. સમજ્યા? એટલે મહારાજ કે 8 લીલા નાળિયેર સી રીતે ભાંગી શકે? ઓલી ભૂંગળી નાખીને પીવાના આવે ને, ઓલી સ્ટ્રો આપે ને બજારમાં નાઈ, ત્યારે કે એ કેવી રીતે ભાંગી શકે? આમાં તો અમને આશ્ચર્ય લાગે છે મહારાજ કહે. ત્યારે રામસંગજી બોલ્યા, જે મહારાજ તે વાત હું આપને કહું, એ 2 નાળિયેર રાખે બગલમાં અને 2ને કોણીની માહેલે ભાગે રાખે અહીંયા, અને 2ને હાથળ અને આ પેડું એની વચ્ચે રાખે, અને પીંડિયું વચ્ચે રાખે 2. આ પીંડી આવી અહીંયા, આ ગોઠણ એની પાછળના ભાગમાં. ત્યાર પછી પોતાના શરીરને અતિ બળથી ભીષણ કરે. એ ઓલા કહેવાય ઓલા જેકી ચેન કે હું ઓલા કંઈક જૂના કલાકાર ઇંગ્લિશ પિક્ચરના આમ હું હા કરીને ઓલું તોડી નાખે કંઈક. ના, દારાસિંહ નહીં, એ તો આપણા વખતનો, આ તો ઓલી બાજુના હાય બ્રુસલીન. એ આમ ખાટ કંઈક કરે ને, ઓલા બેલા હોય ને આવડે બેલા તોડી નાખે. એ આખી શરીરની એનર્જી છે ને એમાં આવી જાય. પણ આ રાયધણજી આવી રીતે પછી એ ક્યારે કંઈક આમ એવી રીતે એ કરે એટલે બધાય નાળિયેર એકી સાથે કડાડાટ કરતા ભાંગી જાય મહારાજ. અને વળી એની તાકાત કેવી કે સોપારીને તો આમ ચપટીથી મસળીને એનો ભૂકો કરી નાખે છે ને. કરજો એકવાર ઘરે જઈને ટ્રાય. મહિનાનો ઓલો પાટો આવશે, આમ હળી બાંધી દે અને પછી ઓલો પાટો આવે. સમજ્યા? ચપટીથી હો ખોપારી. આપણને એમ થાય કે સારું ટાઢા પોરના ગપ્પા મારતા હશે કે આવું હોય કોઈ દી, પણ હતા એ જમાનામાં એવા. લ્યો, ઓલા ક્યાં સાધુ હતા, 50 લાડવા ખાઈ જતા. એ નામ ભૂલી ગયો હું. 50 લાડવા ખાય ને પછી આમ યોગ બળ કરે ને આવી રીતે આખું, એટલે આ રૂવાળામાંથી ઘી બધું બહાર કાઢી નાખે.
લ્યો હો, બાલ મુકુંદાસજી કે લગભગ કોની વાત આવે છે મને યાદ નથી અત્યારે, એક વાંચ્યું હતું મેં ચરિત્ર, બહુ જૂનું શાસ્ત્ર હાથમાં આવ્યું હતું, એ સ્વામીની પોતાની જ વાતો હતી. એટલે એવા બધા હતા પહેલાં. અત્યારે તમે એક લાડુ માંડ ખાઈ શકો લ્યો, અને વધીને 2 ખાઈ શકો, પણ ત્રીજો ખાવ ને તો શેરણિયું થઈ જાય, ઘી ન પચે. ઝાડા નહીં હો, ઝાડા તો હજી ખબર પડે કે મને લાગી છે ને આપણે જવું છે. શેરણિયામાં તો હું ઓટોમેટિક બાયપાસ, ખબર ન પડે થઈ જાય રહી, સમજ્યા? જવાનો વેતય ન રહીએ, એને શેરણિયું કહે. અહીંયા શું કહેતા હોય ભગવાન જાણે. હવે બધું ઇંગ્લિશમાં શબ્દો થઈ ગયા, ડાયરિયાન ફાયરિયાન બધું, સમજ્યા? એટલે મહારાજ કે આવી રીતે, અને એ કે એને હોડીની જરૂર ન પડે હોપારી ભાંગવામાં. અને શેરડીનો હાંઠો તો ગમે એવો જાડો હોય તો એ હાંઠાને ઊભો તાણીને એની કાતરીઓને જુદી કરી નાખે. લ્યો, શેરડી હજી ઘણા દાંતેથી એવા ખાવાવાળા છે, લ્યો, એમાં ના નથી. તો એ દાંતને મજબૂત કરે છે. ને અત્યારે શેરડીનો રસ સીધો પી લઈએ છીએ આપણે, એ માદડિયા ચાવવા કોઈને ગમતા નથી. મહારાજ પોતે શેરડીના માદડિયા ચાવતા ને એવા ચરિત્રો છે. લ્યો, મહારાજ શેરડી કાપતા હતા અને એવા ટાણે ભગવાનને ઓલી સૂડી કે કંઈક ઓલી વાગી ગઈ અને લોહી નીકળ્યા, અને તરત જ અહીંયા કોણ બેઠું હતું ખબર છે? હા, અને તરત જ એનું એવું મોંઘું 9 ધણ ઓલું આખું ફાડ્યું, એટલું મોંઘું, એ ટાઈમમાં કંઈક 900 રૂપિયાનું કેમ કંઈક હતું. તરત જ કાઢીને ફાડી અને ભગવાનને સીધી જીવા ખાચરે બાંધી દીધો પાટો. અને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે તમે તો દ્રૌપદીજીના જેવું કામ કર્યું. લ્યો, સોનાના તારવાળું. હા, બોલો, અત્યારે ઓછામાં ઓછું 9 કરોડનું થાય. એ જમાનામાં હોય એટલે સોનાના ભાવ એવા છે ને. અત્યારે કદાચ થોડાક ઉતરાશ 2-4 દી થયા, લાલો 8 કરોડ ગણો, બસ થોડુંક વ્યાજબી રાખો. લ્યો, ત્યારે મહારાજ રાજી થયા એના ઉપર. ને કે કેટલો દ્વેષી હતા એ, છતાંય મહારાજ કે એના 2 ગુણ જોઈને અમે એને ધામમાં લઈ ગયા છીએ. લ્યો, કેટલા દયાળુ છે આ ભગવાન, વિચાર તો કરો. નકર ભગવાનને મારવા તૈયાર થયા હતા. લ્યો, કારણ કે કાયમ દાદા ખાચરના વખાણ કરે ને જીવા ખાચરના વખાણ કરે નહીં. આ ઈર્ષા, આ પોતાનું દેહાભિમાન, કે મારો ભાવ પૂછતા નથી. પણ કેટલા મહારાજ દયાળુ છે. રામા ખાચરને હોપારી આપી હતી. લ્યો, એ ટાઈમે હોપારી આપતો, બોલો, ત્યારનું હાલે છે. અને પછી તો ભગુજીના હારે લઈ ગયા ભગવાન. ભગુજી કે સારું કોઈ દી નહીં ને કોઈ દી સવારે કે જાડે જાય ભગવાન કે કરશે, મને કોઈ દી હારે લઈ નથી ને આજે કેમ આવવાનું કહે છે? દાળમાં કાંઈક કાળું છે, તલવાર લીધી હારે ને દીવો લીધો, હા, અને ફાનસ લીધું હારે, અને બરોબર મહારાજની હારે પહોંચ્યા. એટલે મહારાજ જ્યાં જે જગ્યાએ એ ઓલું હતું ને ત્યાં લેટ્રિન જતા ને, મહારાજ કંઈ જરાક જોવો ને ત્યાં કંઈ જીવજંતુનું કાંઈ છે નહીં કે અજવાળામાં. મહારાજને ખબર હતી કે ઓલો તલવાર લઈને ઊભો છે, કે મહારાજ આવે એટલે સીધા કાપી નાખવા જ, બીજી વાત નહીં. 1 ગાન 2 કટકા અને આપણને મળી જશે બધું. આ ખેતર ને જે કાંઈ માંગ્યું છે જીવા ખાચરે બધી કન્ડિશન કરી હતી. અને જેવા ભગુજી અંદર જોયું ને તલવાર ઝડકતી જોઈને ન્યા હો કાટલો પકડીને દીવાનો કર્યો, ગાન બહાર કાઢ્યો ને એની જ તલવાર લઈ અને બરોબર ગળે મારવા જ જાય. હો, સીધા કાપી જ નાખવું આજ તો, બીજી વાત જ નહીં, પૂછવાનું ન હોય પછી. ત્યારે મહારાજ કે હા હા હા, એ કે ઊભા તો રહ્યો, એ કે એને પૂછો તો ખરા, બધું કારણ તો પૂછો. ત્યારે કે કેમ મારવા આવ્યો તો? બોલી કે મારા પ્રભુને. એ કે ત્યારે કે મારો વાંક નથી, કે મને છોડી દો, મને છોડી દો, મને તો જીવા બાપુએ હોપારી આપી હતી. તો કે કેમ, તારે શું લાલચ હતી? તો કે હું જો ગરીબ છું, એ કે મેં આટલી આટલી કન્ડિશન કરી હતી, આ 2 બળદ 1 બળદ ગાડું આટલું આ ને ઓલું, તોય મહારાજે એને એ બધું આપ્યું હતું. હો, એવું ક્યાંક આવે છે. લ્યો, કેટલા ભગવાન દયાળુ છે. જવા દો કે આને છોડી દો બિચારાને કે. લ્યો, એટલે આપણને એમ થાય આ ભગવાન કેટલી કરુણા આપણા ઉપર કરી. કાલ સાંજે આપણે મહિમા ઉપર જતું ને, કહા કહું હરી કરુણા તેરી,
पशु मिटाई मनुष्य मोहे कीनो, अन्न जड़ पोसत सांझ सवेरी, कहाँ कहूँ हरि करुणा तेरी। કેટલી બધી હે પ્રભુ બ્રહ્માનંદ સ્વામી કે તમે અમારા ઉપર કરુણા કરી છે. ત્યારે મહારાજ આ સાંભળીને બહુ રાજી થયા કે ઓહો એવા બળિયા છે. પણ મહારાજ કાંઈ બોલ્યા નહીં. ત્યાર પછી જમવા પધાર્યા ને જમીને જળપાન કરીને મુખવાસ લઈને સુંદર મજાના ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા. અને પછીની લીલા હજી બહુ અદ્ભુત છે. ભગવાનને કોઈક કહી જાય કે મારામાં બળ છે આનામાં, પછી છોડે ને હવે તારું પાણી હું તને દેખાડું, જો કેટલું છે ને તારામાં પાણી. એ રાયધણજીનું જે પાણી છે એ આપણે આવતીકાલે જોઈશું કે ભગવાન એમાં શું લીલા કરે છે. રાયધણજી પણ એવા ઉત્તમ ને ભગવાનની નિષ્ઠાવાળા એવા ભક્ત હતા. તો એ ચરિત્ર આપણે આવતીકાલે જોઈશું. રાત્રે 9 થી 11 આપણે આપણા જે અહીંયા પ્રકાશ ભગત રહેતા, જે બધાએ જાણો છો, એમને સંતની દીક્ષા મળી ગઈ છે. અને સેવાપ્રિય દાસજી એવું સુંદર મજાનું સ્વામીજી એમનું નામ પણ રાખ્યું છે. તો આવતીકાલે રાત્રે 9 થી 11 સંતો સહિત અહીંયા પધારશે અને આપણને સર્વેને દર્શન આશીર્વચનનો લાભ મળશે. તો સર્વે ભક્તજનોએ ભાવથી જે કાંઈ પણ આપણા તમારે કોઈ પણ બીજા સગા વાલા મંદિર આવતા હોય બધાને જાણ પણ કરી દેજો. મેસેજ તો આપણે બધાને મોકલાવેલો જ છે. તો એવી રીતે સર્વે હરિભક્તો એનું અનુસંધાન રાખજો. અને 6:45 થી 7 વાગ્યા સુધી ભૂદેવ દ્વારા યજમાન શ્રી દ્વારા આપણે હનુમાનજીનું પૂજન પણ રાખેલું છે. તો એમાં પણ સર્વે ભક્તો લાભ લેજો. એટલે આપણે જે સાંજની કથા છે એ આપણે હવા છે એ કરીશ, એ આપણે 6 થી 6:45 કરી નાખશું. અને 6:45 થી 7 વચ્ચે પછી આપણે જે ટાઈમ અહીંથી પૂરું થાય ત્યાં જઈને આપણે હનુમાનજીની આરતી ઉતારી લેશું પહેલાં, અને 7 વાગ્યા પહેલાં. એટલે આજે સાંજે જ છે. તો આજે સાંજે આપણે એવી રીતે કથાનો ટાઈમ ફેરફાર કરી નાખશું આપણે. અને 6 થી 6:45 આપણે કથા કરી લેશું. અને પછી આપણે સીધા ઉપર જઈ હનુમાનજી આરતી કરી અને પછી આપણે આપણા મહારાજની 7 વાગ્યાની એ આરતીને બધું શેડ્યુલ આપણું એવી રીતે રાખશું. તો સર્વે નોંધ લેવી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ શ્રી ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.